કેમ છો બધા? મજામાં? ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જીસ વેન પ્લેસ્ડ ઇન એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ એનું ડિસ્કશન કર્યું હતું અને એની પરનો સમ સોલ્વ કર્યો હતો, રાઈટ? હવે આપણે વચ્ચે થોડાક ટોપિક છે, એ વચ્ચેના થોડાક ટોપિક આપણે જે ડાયપોલ રિલેટેડ છે એ થોડાક સ્કીપ કરીએ છીએ, બરોબર? તમે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે પહેલાંય ડિસ્કસ થયું છું એમ કે ફર્સ્ટ ચેપ્ટરમાં તમે ઇલેક્ટ્રિક ડાયપોલ સ્ટડી કરશો, પછી આ ચેપ્ટરના ઇલેક્ટ્રિક ડાયપોલના કોન્સેપ્ટ છે એ તમને બહુ ક્લિયરલી સમજાઈ જશે, બહુ ઇઝીલી, બરોબર? તો અત્યારે આપણે એકદમ બેઝિકલી ઇલેક્ટ્રિક ડાયપોલ ડિસ્કશન કરવા નથી બેસતા. તમે એક વખત ફર્સ્ટ ચેપ્ટરમાં એ લર્ન કરી લેશો, પછી આપણે એ ટોપિકની વાત કરશું. વચ્ચેના એક બે ટોપિક મૂકી દીધા છે, કોઈ ટેન્શન ન લેતા. પછી આપણે બિફોર એન્ડિંગ ધ ચેપ્ટર આપણે એ બધા જ ટોપિક કવર કરી લઈશું. હવે આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકમાં આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ, જે છે કેપેસિટર. હવે કેપેસિટર છે, જનરલી તમે આ વર્ડ સાંભળ્યો હશે, કેપેસિટર. ફેન આમ સાવ ધીમો ધીમો ચાલતો હોય, કાં સ્ટાર્ટ ન થતો હોય, તો આપણે એમ કહેતા હોય કે આનું કેપેસિટર બગડી ગયું છે. અથવા તમે કોઈને કહેતા આવો વર્ડ સાંભળ્યો હશે, કોઈ ઇલેક્ટ્રિશિયનને કે ઘરમાં કોઈ મોટાને, કે આનું કેપેસિટર બગડી ગયું છે. તો આ કેસમાં કેપેસિટર શું છે? તો કે નોર્મલી થાય શું કે આપણે ફેન છે, એ ફેનને સ્ટાર્ટ કરવા માટે ઇનિશિયલી છે ને બહુ વધારે ઇલેક્ટ્રિક કરંટની રિક્વાયરમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, આપણો ડોમેસ્ટિક ફેન હોય ઘરમાં જે આપણે યુઝ કરતા હોય, એમાં 25થી 50 એમ્પિયર સુધી આપણે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરવો પડે, ત્યારે જઈને એ ફેન સ્ટાર્ટ થાય. હવે આમાં આપણને પ્રશ્ન એવો થાય, ક્વેશ્ચન જનરેટ થવો જ જોઈએ કે સર સ્ટાર્ટ થાય ત્યારે જ આટલા હાઈ કરંટની રિક્વાયરમેન્ટ રહીએ તો પછી ન રહીએ? તો એનો સિમ્પલ આન્સર એ છે કે આપણે યાદ હોય તો સ્ટેટિક ફ્રિક્શન, કાઇનેટિક ફ્રિક્શન, રોલિંગ ફ્રિક્શન, આવું બધું કંઈક ભણી ગયા હતા. એમાં જે ઓબ્જેક્ટ સ્ટેશનરી હોય એને મોશનમાં લઈ આવવા માટે ઇનિશિયલી તમારે સૌથી વધારે વર્ક કરવું પડે. પણ એક વખત એ મોશનમાં આવી જાય, કોઈ પથ્થર હોય, બહુ હેવી પથ્થર હોય, એને તમારે રોલ કરવો છે, તો સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ જ્યાં સુધી ગબડવાનું, એટલે કે રોલિંગ મોશન સ્ટાર્ટ ન કરે ત્યાં સુધી તમારે ફર્સ્ટ ટાઈમમાં એને રોલ કરવા માટે બહુ વધારે ફોર્સ આપવો પડે. બટ વન્સ ઇટ સ્ટાર્ટ્સ રોલિંગ, then the task will be very easier or comparatively very easier from the first initial position. ઇનિશિયલ પોઝિશનમાં એને મૂવ કરવો પણ ડિફિકલ્ટ હતો, પણ એક વખત એ મૂવ કરવાનું સ્ટાર્ટ કરી દે પછી એને બહુ ઇઝીલી તમે મૂવ કરી શકો છો, બિકોઝ કાઇનેટિક ફ્રિક્શન ઇઝ લેસ ધેન સ્ટેટિક ફ્રિક્શન. યસ, એક્ઝેક્ટલી. તો સ્ટેટિક ફ્રિક્શનને ઓવરકમ કરવા માટે કોઈ પણ ફેન છે કે મોટર છે જેમાં કેપેસિટરના યુઝ થાય છે, બરાબર? અત્યારે આપણે ઇનિશિયલી પહેલાં પ્રેક્ટિકલ યુઝ છે ને કેપેસિટરના ડિસ્કસ કરીએ છીએ કે કેપેસિટર આપણે ડે ટુ ડે લાઈફમાં આપણી સાથે કઈ રીતે સંકળાયેલું છે, બરાબર? તો આ કેસમાં કેપેસિટર એવું તો શું કરતું હશે કે એ ફેનને સ્ટાર્ટ કરી નાખે? તો કે આપણે પહેલાં જ કીધું એમ કે ફેનની રિક્વાયરમેન્ટ શું હોય, તો કે ઇનિશિયલી એને બહુ વધારે એનર્જી જોશે સ્ટાર્ટ થવા માટે ઇનિશિયલી. પછી વાંધો નથી, પછી જેટલે નોર્મલ એનર્જી આવે છે એ આપણને સફિશિયન્ટ રહેશે, બરાબર? તો ઇનિશિયલી એને આટલી બધી વધારે એનર્જી જોઈએ. હવે એ એનર્જી જોઈએ એ એને ઇલેક્ટ્રિક ચાર્જમાંથી મળે. અને ઇલેક્ટ્રિક કરંટ શું છે? આપણે શું કીધું? હાઈ ઇલેક્ટ્રિક કરંટ જોઈએ છીએ. હાઈ ઇલેક્ટ્રિક કરંટ એટલે શું? ચાર્જ અપોન યુનિટ ટાઈમ. ઇટ મીન્સ પહેલાં 1 સેકન્ડમાં ફોર એક્ઝામ્પલ 100 ચાર્જ પાર્ટિકલ્સ જતા હોય નોર્મલ કન્ડિશનમાં, તો એને સ્ટાર્ટ થવા માટે 1000 ચાર્જ પાર્ટિકલ્સ જોઈએ છીએ. એટલે ક્યુ વધી ગયું, ટાઈમ તો એટલો ને એટલો જ છે, 1 સેકન્ડ. હવે વિથ એવરી ચાર્જ આપણે એનર્જી જ સપ્લાય કરીએ છીએ ને. ઇલેક્ટ્રોન્સ છે, જે ચાર્જ પાર્ટિકલ્સ છે, એ શું છે? તો કે એ એનર્જી જ છે. ઇટ મીન્સ શરૂઆતમાં આપણે
આ વસ્તુ કન્સ્ટ્રક્શન સાઇટ છે ફોર એક્ઝામ્પલ, જેને સ્ટાર્ટ કરવા માટે બહુ વધારે માણસોની જરૂર છે, પણ એક વખત સ્ટાર્ટ થઈ ગઈ પછી એને રન કરવા માટે બહુ વધારે માણસોની જરૂર નથી. બરાબર? તો ઇનિશિયલી આપણે બહુ બધી એનર્જી આપીએ છીએ. તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે સર, તો આપણે ડોમેસ્ટિક જે આપણા ઘરે સપ્લાય આવે છે એ એટલું બધું વધારે આઉટપુટ આપવા માટે કેપેબલ નથી? તો કે ના, નથી. નોર્મલી આપણા ઘરે જે સપ્લાય આવતું હોય એ અપ ટુ 10-15 એમ્પિયર સુધીની કેપેસિટી હોય એની. બરાબર? તો હવે આ 15 એમ્પિયરની ઇનપુટ છે, તો સામે આઉટપુટમાં જે ફેનની રિક્વાયરમેન્ટ છે એ 25-50 એમ્પિયર ડિપેન્ડ્સ ઓન ધ ફેન ઓર ડિપેન્ડ્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે કયું સામે ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં કેપેસિટરનો યુઝ થયો છે. તો એની ઇનિશિયલ રિક્વાયરમેન્ટ કેટલી છે એ તો આપણને ખબર જ નથી. તો એના માટે થઈને આ સિસ્ટમમાં એક કેપેસિટર નામનો એલિમેન્ટ આપણે એડ કરીએ છીએ. હવે કેપેસિટર શું કરે છે? તો કેપેસિટરની ડેફિનેશન ઉપરથી જોઈએ તો કે ઇટ ઇઝ અ કંડક્ટર વિચ સ્ટોર્સ ઇલેક્ટ્રિકલ એનર્જી એન્ડ સપ્લાય એટ વન્સ વેન નીડેડ. તો આપણે હમણાં જ કીધું એમ કે ફેનને સ્ટાર્ટ કરવા માટે ઇનિશિયલી આપણે બહુ વધારે એનર્જીની રિક્વાયરમેન્ટ રહેશે. તો કેપેસિટર શું કરશે? તો કે કેપેસિટર એનર્જીને સ્ટોર કરશે. જેટલી એનર્જી આવે છે, જે આપણે ઇનપુટ છે એ તો કોન્સ્ટન્ટ છે, તો એ કોન્સ્ટન્ટ ઇનપુટમાંથી ધીરે 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 એ એનર્જી સ્ટોર કરશે. અને જેવું તમે ફેનની સ્વિચ સ્ટાર્ટ કરશો એટલે એક સાથે એનર્જી આપી દેશે ફેનને. તો કેપેસિટર ઇઝ નથિંગ બટ અ સ્ટોરેજ યુનિટ ઇન વિચ ધ એનર્જી ગેટ્સ સ્ટોર્ડ. હવે એનર્જી સ્ટોર થાય એમાં જ્યારે રિક્વાયરમેન્ટ પડે ત્યારે આપણે એમાંથી એનર્જી બહાર લઈ શકીએ. બરાબર? તો બહુ ઇઝીલી સમજી શકાય એવો આ કોન્સેપ્ટ છે કેપેસિટરનો. બરાબર? વોટર ટેન્ક સાથે તમે એને કમ્પેર કરી શકો કે વોટર ટેન્કમાં આપણી પાસે જ્યારે આપણી પાસે વોટરની રિક્વાયરમેન્ટ છે, તો ઓલરેડી વોટર સ્ટોર્ડ હશે, તો આપણે બહુ ઇઝીલી એ વોટરનો યુઝ કરી શકશું. બરાબર? તો આ કેસમાં જે મેં અત્યારે આપણે ડિસ્કસ કર્યું એ જે અહીંયા લખ્યું છે, વેન ફેન ઓર એની ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ટુ બી પ્રિસાઇઝ, ઇઝ એટ રેસ્ટ, it has to overcome static friction. That's why it requires more energy in the initial state. After that, it requires less amount of energy to keep on going. એક વખત સ્ટાર્ટ થઈ જાય પછી એને મૂવ કરવા માટે એટલી બધી એનર્જી જોતી નથી, ઓર કમ્પેરેટિવલી લેસ એનર્જી જોઈએ છે. બરોબર? તો આ જે કેપેસિટર છે એ શું છે? તો કે કેપેસિટર બે એલિમેન્ટનું બનેલું હશે. એક જેના પર પોઝિટિવ ચાર્જ હશે અને બીજું જેના પર નેગેટિવ ચાર્જ હશે. બરોબર? એક એલિમેન્ટનું પણ બનેલું હોઈ શકે, પણ આપણે એનું ડિસ્કશન જ્યારે આવશે ત્યારે ડિટેલમાં કરશું. અત્યારે આપણે મેઇનલી કેપેસિટરમાં પેરેલલ પ્લેટ કેપેસિટરની જ વાત કરવાની છે. બરોબર? તો આપણે જે પ્રેક્ટિકલ સિગ્નિફિકન્સ હતું કેપેસિટરનું એનું ડિસ્કશન કર્યું. હવે ધીરે ધીરે એની ટેકનિકાલિટીઝમાં જઈએ. આપણે વોટર ટેન્કની વાત કરી કે વોટર ટેન્ક છે જેમાં વોટર સ્ટોર થાય છે. તો એ વોટર ટેન્કની વોટર સ્ટોર કરવાની કેપેસિટી પણ કંઈક હશે ને. આપણે એમ કહી દઈએ કે બે વોટર ટેન્ક છે, તો બે વોટર ટેન્ક આઈડેન્ટિકલ જ હશે? ના, બેયનું રોલ શું છે? તો કે વોટર સ્ટોર કરવાનું. બટ બેયની કેપેસિટી સેમ છે? તો કે ના, એ આપણે કહી શકીએ નહીં, અનલેસ એન્ડ અનટિલ વી મેઝર ઇટ્સ ડાયમેન્શન્સ. એના ડાયમેન્શન્સ ઉપરથી આપણને ખબર પડશે કે એની વોટર સ્ટોર કરવાની કેપેસિટી કેટલી છે. તો એવી જ રીતે કેપેસિટર સાથે એસોસિએટેડ એક ટર્મ છે કેપેસિટન્સ. તો આ કેપેસિટન્સ શું છે? તો કે કેપેસિટન્સ ઇઝ ધ કેપેસિટી ઓર ધ એબિલિટી ઓફ અ કંડક્ટર ટુ સ્ટોર ઇલેક્ટ્રિક એનર્જી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. હવે ઇલેક્ટ્રિક એનર્જી છે એ સ્ટોર થાય છે ઇલેક્ટ્રિક ચાર્જના ફોર્મમાં જ. બરોબર? એટલે તમે એમ કહી શકો કે કેપેસિટર ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર થાય છે, ઓર તમે એમ કહેશો કે કેપેસિટર ઉપર ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર થાય છે. તો આ બેય વસ્તુ એક જ છે, બેયમાં કોઈ જ ડિફરન્સ નથી. તમે ઇલેક્ટ્રિક એનર્જી બોલશો
તો ઇલેક્ટ્રિક એનર્જી કોઈ હવામાં સ્ટોર થતી નથી, એ ચાર્જ પાર્ટિકલ્સમાં જ સ્ટોર થાય છે. તો કેપેસિટરમાં ચાર્જ પાર્ટિકલ્સ એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર થાય છે એમ બોલશું તો પણ સાચી વાત છે, અને ક્યારેક આપણે એમ બોલશું કે એમાં ઇલેક્ટ્રિક એનર્જી સ્ટોર થાય છે તો પણ એ પણ સાચી જ વાત છે. બેયમાં કોઈ જ ડિફરન્સ નથી. સમજાય છે? તો આ કેસમાં કેપેસિટન્સ છે એ શું છે? તો કે ઇટ ઇઝ ધ એબિલિટી ઓફ ધ કંડક્ટર. જે આપણે કોઈ પણ ઓબ્વિયસલી કોઈ પણ ઓબ્જેક્ટ છે જેની ઉપર ઇલેક્ટ્રિક ચાર્જ રહી શકે તો એ ઓબ્જેક્ટ કંડક્ટર જ હશે, બરોબર? ઇલેક્ટ્રિક કંડક્ટર હોય ઇટ મીન્સ ઇટ અલાઉઝ ધ ઇલેક્ટ્રિક ચાર્જ ટુ ફ્લો ઓર ઇટ અલાઉઝ ધ ઇલેક્ટ્રિક ચાર્જ ટુ સ્ટે ઓન ઇટ. જે પોતાની સરફેસ ઉપર ઇલેક્ટ્રિક ચાર્જને રહેવા દે એ જ હશે કંડક્ટર ઓબ્જેક્ટ, બરોબર? જો ઇન્સ્યુલેટર હોય ઇટ મીન્સ જે અલાઉ નથી કરતો. આપણે પ્લાસ્ટિકનો રોડ છે એને આપણે બેટરીના 2 ટર્મિનલ સાથે અટેચ કરીએ તો એની સરફેસ ઉપરથી તમને કરંટ નથી લાગતો, બિકોઝ એનું રીઝન છે કે એ ઇલેક્ટ્રિક ચાર્જને એટલે કે આ ચાર્જીસને ફ્લો જ નથી થવા દેતો. તો સરફેસ ઉપર અથવા અંદર સ્ટોર થવાની તો વાત જ ન આવે. બટ એ જ જગ્યાએ તમે આ બેટરી સાથે એક મેટલના રોડને કનેક્ટ કર્યો હશે તો શું થશે? શોક લગા 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 શોક લગા, થઈ જાય ને એમ વાળ ઊંચા, સરસ મજાનો આનંદ આવી જાય, આહલાદક આનંદ એવું એમ, બરોબર? બિકોઝ એનું રીઝન છે કે મેટલ્સ છે એ ઇલેક્ટ્રિસિટીની કંડક્ટર છે. દે અલાઉ ધ ઇલેક્ટ્રિક ચાર્જ ટુ ગેટ સ્ટોર્ડ ઇન ધેમ ઓર દે અલાઉ ધ ઇલેક્ટ્રિક ચાર્જ ટુ ફ્લો વિધિન ધેમ. એ પોતાનામાંથી ઇલેક્ટ્રિક ચાર્જીસને ફ્લો પણ થવા દેશે અને રિક્વાયરમેન્ટ આવશે તો એને સ્ટોર પણ કરશે, બરોબર? તો આ કેસમાં કોઈ પણ એક જે આપણે કંડક્ટર મટીરિયલનો યુઝ કર્યો છે, બરોબર? જે કેપેસિટર બનાવવા માટે આપણે જે કંડક્ટર મટીરિયલનો યુઝ કર્યો છે એ કંડક્ટરની કંઈક એબિલિટી હશે ટુ સ્ટોર એનર્જી. આપણે સરખાવ્યું અને કમ્પેર કર્યું વોટર ટેન્ક સાથે. તો સપોઝ કે તમારી પાસે એક વોટર ટેન્ક છે જેની 1000 લીટર્સની કેપેસિટી છે. હવે જો તમારે એમાં 2000 લીટર્સ વોટર સ્ટોર કરવું હોય તો પોસિબલ થાય? તો કંઈ પોસિબલ નહીં થાય, બિકોઝ there is not enough space to store the water. It means એ જે વોટર ટેન્ક છે એની કંઈક સર્ટેન કેપેસિટી છે. ઇટ હેઝ સર્ટેન લિમિટેશન્સ ટુ સ્ટોર ધ વોટર. એ જ રીતે કોઈ પણ આપણે કેપેસિટરની વાત કરશું તો એની એક અલાવેબલ લિમિટમાં કેપેસિટી હશે, અને આ કેપેસિટીથી વધારે ઇલેક્ટ્રિક ચાર્જ આપણે એની ઉપર એસ્ટાબ્લિશ કરવાની ટ્રાય કરશું તો શું થશે એ આપણે હમણાં થોડીક વારમાં જોશું, બરોબર? તો કોઈ પણ કંડક્ટર જે હોય જેનો યુઝ કરીને આપણે કેપેસિટર બનાવ્યું છે એ કેપેસિટરની ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની એક કેપેસિટી હોય છે જેને કેપેસિટન્સ કહેવાય છે, બરોબર? તો આપણે કીધું હવે કેપેસિટર શું છે, તો કે કેપેસિટરનું બેઝિક કન્ફિગરેશનની બેઝિક કન્સ્ટ્રક્શનની આપણે વાત કરીએ તો મેં તમને પહેલાં જ કીધું એમ કે 2 પ્લેટ્સ હશે અથવા 2 એલિમેન્ટ્સ હશે. હવે કેપેસિટરને ચાર્જ કઈ રીતે કરવું અથવા કેપેસિટરનું બેઝિક વર્ક શું હોય? તો કેપેસિટરનો એક એલિમેન્ટ હોય એને તમે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અટેચ કરો. તો એ ટર્મિનલ ઉપર જે પોઝિટિવ ચાર્જ હશે એ વાયર થ્રુ ટ્રાન્સફર થશે આ કંડક્ટરમાં, જે કેપેસિટરનું એક એલિમેન્ટ છે. અને બીજા એલિમેન્ટને તમે બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અટેચ કરી અને કનેક્ટ કરેલું છે, બરોબર? તો આ બીજું એલિમેન્ટ છે એની ઉપર નેગેટિવ ચાર્જ આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો એમ કે એક લેફ્ટ હેન્ડ સાઈડવાળો એલિમેન્ટ છે એની ઉપર પોઝિટિવ ચાર્જ છે અને રાઈટ હેન્ડ સાઈડવાળો એલિમેન્ટ છે એની ઉપર નેગેટિવ ચાર્જ છે. એકનું પોટેન્શિયલ છે V1, ચાર્જ હોય એટલે પોટેન્શિયલ હોય જ. હવે આપણે આ બેઝિક ડિસ્કશન કરવાની તો કોઈ રિક્વાયરમેન્ટ નથી, બરોબર? ચાર્જ છે એટલે એ નવા ચાર્જને લઈ આવવા માટે એનો ઓપોઝ કરશે, બરોબર? અથવા તમારે એની ઉપર વર્ક કરવું પડશે. એ વર્ક ડન પર યુનિટ ચાર્જ એ આપણું પોટેન્શિયલ થશે, બરોબર? બહુ ઇઝીલી આપણે સમજી જ શકીએ આ ટોપિક હવે તો, બરોબર? તો આ કેસમાં જ્યાં પોઝિટિવ ચાર્જ છે ત્યાં છે પોટેન્શિયલ V1 અને જ્યાં નેગેટિવ ચાર્જ છે ત્યાં પોટેન્શિયલ છે V2,
હવે કેપેસિટરમાં શું થશે કે કેપેસિટરમાં જેટલો એક પ્લેટ ઉપર ઓર એક એલિમેન્ટમાં પોઝિટિવ ચાર્જ હશે એટલો જ બીજા એલિમેન્ટમાં નેગેટિવ ચાર્જ હશે. ઇટ મીન્સ કેપેસિટર પરનો ટોટલ ચાર્જ કેટલો? તો કે 0. બરોબર, તમે જોઈ શકો છો એમ લેફ્ટ હેન્ડ સાઈડનો જે એલિમેન્ટ છે એમાં ચાર્જ છે +Q અને રાઈટ હેન્ડ સાઈડનો એલિમેન્ટ છે એમાં ચાર્જ છે -Q. હવે તમને ખ્યાલ જ છે એમ કે આખા સિસ્ટમનો જો તમારે ટોટલ ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય તો એ થશે +Q1 + Q2. ઇટ મીન્સ Q1 છે +Q અને Q2 છે -Q, ટોટલ ચાર્જ 0. તો આ પણ એક કેપેસિટરની કેરેક્ટરિસ્ટિક છે કે એના પરનો ટોટલ ચાર્જ કેટલો હોવો જોઈએ? તો કે 0. હવે આ ટોટલ ચાર્જ 0 છે બટ +Q અને -Q બે સેપરેટેડ છે. તમે જોઈ શકો છો એમ કે લેફ્ટ સાઈડનો એલિમેન્ટ અને રાઈટ સાઈડના એલિમેન્ટ વચ્ચે મેં કંઈક ગેપ રાખ્યો છે, કંઈક ડિસ્ટન્સ છે. તો આ ડિસ્ટન્સ આપણે ક્રિએટ કરશું પછી જ આપણને કેપેસિટર જેવું કન્ફિગ્યુરેશન મળશે. બિકોઝ બે કંડક્ટર છે, જેવા બેયને તમે ફિઝિકલ કોન્ટેક્ટમાં લઈ આવશો એટલે શું થશે? તો કે ચાર્જ ટ્રાન્સફર થશે. પોઝિટિવ ચાર્જ એટલે શું? તો કે લેક ઓફ ઇલેક્ટ્રોન્સ. નેગેટિવ ચાર્જ એટલે શું? તો કે એક્સેસ ઇલેક્ટ્રોન્સ. જેની પાસે ઇલેક્ટ્રોન્સ વધારે હશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એ નેગેટિવલી ચાર્જ હશે અને જેની પાસે ઇલેક્ટ્રોન્સ લેકિંગ હશે એ પોઝિટિવલી ચાર્જ હશે. તો એકમાં ઇલેક્ટ્રોન ઓછા છે, બીજામાં ઇલેક્ટ્રોન વધારે છે, બેયને ફિઝિકલ કોન્ટેક્ટમાં લાવશો તો બે એકબીજાની રિક્વાયરમેન્ટ પૂરી કરી અને ન્યુટ્રલ થઈ જશે, 0 થઈ જશે ચાર્જ. તો આપણે આમાં ફિઝિકલ કોન્ટેક્ટમાં લઈ આવવાના બે એલિમેન્ટને નથી, બેયને કાંઈક ડિસ્ટન્સથી સેપરેટ રાખવાના છે. અને બેય વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે PD? તો કે V1 - V2. હવે સિમ્પલ આપણે અત્યાર સુધીના કોન્સેપ્ટનું ડિસ્કશન કરીએ તો હમણાં જ મેં તમને એમ કીધું કે જેમ જેમ આપણે ચાર્જ ઇન્ક્રીઝ કરતા જશું, બરોબર, વિન્ડ ટનલવાળું એક્ઝામ્પલ, કે જેમ સામેની બાજુ વધારે લોકો પહોંચશે તો એ નવા આવનાર વ્યક્તિને, નવા આવનાર પર્સનને વધારે ઓપોઝ કરશે. તો એ જ રીતે જેમ તમે આ ઇન્સ્યુલેટર ઉપર, આ કંડક્ટર ઉપર ચાર્જ ઇન્ક્રીઝ કરતા જશો એમ એનું પોટેન્શિયલ પણ ઇન્ક્રીઝ થતું જશે. રાઈટ? એઝ વી ઓલરેડી નો that Q is directly proportional to V. Yes or no? જેમ જેમ તમે ચાર્જ વધારતા જશો, જેમ જેમ ચાર્જ ઇન્ક્રીઝ કરતા જશો એમ પોટેન્શિયલ છે એ પણ ઇન્ક્રીઝ થતું જશે ને. રાઈટ ઓર રોંગ? જેમ તમે ચાર્જ વધારશો કંડક્ટર પર એમ તમારે ઇન્ફિનિટીથી લઈ આવનારા નવા ચાર્જીસ ઉપર વર્ક વધારે કરવું પડશે. બરોબર? તો આપણે એમ કહી શકીએ Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ V. તો આ કેસમાં તમે Q ઇક્વલ્સ ટુ સમ કોન્સ્ટન્ટ ઇન્ટુ V આવું લખી શકો. પ્રપોર્શનાલિટી રિમૂવ કરવા માટે તમારે કંઈક કોન્સ્ટન્ટ મૂકવો પડે ને. એ કોન્સ્ટન્ટ કેપેસિટર માટે થશે એનું કેપેસિટન્સ, એટલે થશે Q ઇક્વલ્સ ટુ CV. તો એના પરથી રિલેશન આપણને મળશે C equals to Q upon V, which is the relation between the capacitance of the capacitor, the charge stored in the capacitor and potential of the capacitor. It means potential difference. તો આ કેસમાં હવે આપણને એમ થાય કે તમે તો હમણાં જ એમ કીધું કે કેપેસિટર પરનો ટોટલ ચાર્જ તો 0 હોય. તો C ઇક્વલ્સ ટુ Q અપોન V માં Q તો 0 થઈ જવું જોઈએ ને, તો કેપેસિટન્સ પણ 0 થઈ જવું જોઈએ. પણ ના, એવું નથી. કેપેસિટર પરનો ટોટલ ચાર્જ તો 0 હોય, બટ કેપેસિટર પરનો ચાર્જ કેવાશે કોને? જ્યારે આપણે ન્યુમેરિક વેલ્યુ લેવાની થશે ત્યારે સપોઝ કે લેફ્ટ એલિમેન્ટ પર 1 કુલમ છે, રાઈટ એલિમેન્ટ ઉપર -1 કુલમ છે, તો ટોટલ કેટલો થાય? તો કે 0. બટ જ્યારે તમારે અહીંયા Q લખવાની વાત આવે ત્યારે તમારે ઓનલી શું લખવાનું? 1 કુલમ. ત્યાં તમારે પોઝિટિવ નેગેટિવ ચાર્જ લખવાનો નથી. આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં Q આવે
ત્યારે આપણે પોઝિટિવ નેગેટિવ સાઇન લખવાની નથી. બીકોઝ ટોટલ ચાર્જ તો કેપેસિટર પરનો કેટલો છે? 0 જ છે. તો એક પ્લેટ પર જે ચાર્જ છે એના મેગ્નિટ્યુડની જ આપણે વાત કરવાની છે, સાઇનની નહીં. તો તમે લેફ્ટ એલિમેન્ટ છે જે પોઝિટિવલી ચાર્જ છે એના પરનું મેગ્નિટ્યુડ તો કે 1 કુલમ. રાઈટ પ્લેટ છે જે નેગેટિવલી ચાર્જ છે એના પરનો મેગ્નિટ્યુડ તો એ પણ 1 કુલમ. તો અહીંયા તો તમારે 1 કુલમ જ લખવાનું છે ડિસ્પાઇટ એની સાઇન ઓફ ધ ચાર્જીસ. બરોબર, તમારે કોઈ પણ સાઇન એમાં લખવાની નથી. તો તમને ટોટલ ચાર્જ ઓન ધ કેપેસિટર પૂછે તો 0, બટ ચાર્જ ઓફ કેપેસિટર પૂછે તો જે પોઝિટિવ પ્લેટ પરનો જે ચાર્જ હોય ને એનું મેગ્નિટ્યુડ એ જ લખી નાખવાનું. બરોબર, તો આ આપણને મળ્યું C=Q/V. તો આ કેપેસિટન્સનો મતલબ શું છે? તો કે આપણે જે વોટર ટેન્ક સાથે કમ્પેરિઝન કરી, તો એ વોટર ટેન્ક સાથેની કમ્પેરિઝનમાં આપણે એમ કહી શકીએ કે આ વોટર ટેન્કની કેપેસિટી બહુ વધારે સારી છે. એનાથી તમારો મગજમાં સૌથી પહેલો આઈડિયા શું આવે? તો કે સૌથી પહેલો આઈડિયા એ આવે કે આ વોટર ટેન્કમાં તમે બહુ વધારે જે વોટર છે એ સ્ટોર કરી શકશો. ક્લિયર? આટલો આઈડિયા આવે તમને કે આ વોટર ટેન્કની કેપેસિટી સારી છે, વધારે છે. ઇટ મીન્સ તમે એમાં ઘણું બધું વોટર સ્ટોર કરી શકશો. તો જો હું તમને એમ કહું કે કેપેસિટરની કેપેસિટી બહુ સારી છે, તો આનાથી તમારા મગજમાં શું વિચાર આવે? તો કે સર બેઝિક વસ્તુ છે, તમે તો હમણાં કીધું કે કેપેસિટરનું કેપેસિટન્સ ઇટ મીન્સ કે એનામાં એનર્જી ઓર ઇલેક્ટ્રિક ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી બહુ વધારે છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું નડશે ખબર છે? આપણે હમણાં જ શું લખ્યું હતું કે જેમ આપણે ક્યુ ઇન્ક્રીઝ કરશું એમ સામે વી પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઇટ મીન્સ જેમ તમે ચાર્જ વધારે લઈ આવશો, સપોઝ કે હું ઇન્ફિનિટીથી ચાર્જ લઈ આવું છું અહીંયા, તો હવે જેમ ચાર્જ વધતા જશે એમ નવા ચાર્જનો ઓપોઝ વધારે કરશે. નવા ચાર્જનો ઓપોઝ વધારે કરે તો મારે વર્ક વધારે કરવું પડે, અને વર્ક અપોન યુનિટ ચાર્જ W/Q ઇઝ પોટેન્શિયલ V. જેમ મારે વર્ક વધારે કરવું પડે એમ શું થશે? તો કે એમ મારે પોટેન્શિયલ પણ વધારે થશે, એનર્જી વધારે લૂઝ થશે ને. તો પ્રોબ્લેમ શું થશે કે જેમ જેમ હું ચાર્જ વધારતો જઈશ એમ પોટેન્શિયલ પણ વધતું જશે. તો વધારે સારું કેપેસિટન્સ કોનું કહેવાય? તો કે એની માટે આપણે છે ને એક ન્યુમેરિકલ એક્ઝામ્પલ લઈ લઈએ, એનાથી તમને વધારે ક્લિયર થશે. તો કે ન્યુમેરિકલ એક્ઝામ્પલમાં વાત કરીએ તો સપોઝ કે કોઈ કેપેસિટન્સ છે ને એ 2 છે ફોર એક્ઝામ્પલ. યુનિટનું ડિસ્કશન કરીએ તો ચાર્જ શેમાં મેઝર થાય? કુલમમાં. અને વોલ્ટેજ પોટેન્શિયલ છે એ શેમાં મેઝર થશે? તો કે વોલ્ટમાં. ઇટ મીન્સ આને તમે લખી શકો 2 કુલમ્બ, ખતરનાક જ લખાય છે થોડું, બરોબર, સાથે રહેજો, હિંમત રાખજો, બરોબર. 2 કુલમ્બ અપોન 1 વોલ્ટ. તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એમ થયો કે આ એક એવું કેપેસિટર છે જેની ઉપર તમે 2 કુલમ્બ ચાર્જ લઈ આવશો તો એનું પોટેન્શિયલ કેટલું ઇન્ક્રીઝ થશે? તો કે 1 વોલ્ટ ઇન્ક્રીઝ થશે. એનું પોટેન્શિયલ કેટલું ઇન્ક્રીઝ થશે? તો કે 1 વોલ્ટ ઇન્ક્રીઝ થશે. હવે આ 1 વોલ્ટ ઇન્ક્રીઝ થયેલું પોટેન્શિયલ છે એ નવા ચાર્જનો ઓપોઝ કરશે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક બીજું કેપેસિટર છે જેનું કેપેસિટન્સ છે 10 કુલમ્બ પર 1 વોલ્ટ. ઇટ મીન્સ જો આ કેપેસિટર ઉપર હું 10 કુલમ્બ જેટલો ચાર્જ લઈ આવું, કેટલો ચાર્જ લઈ આવું? 10 કુલમ્બ જેટલો, ત્યારે વોલ્ટેજ કેટલા ઇન્ક્રીઝ થશે? તો કે 1 વોલ્ટ. પોટેન્શિયલ કેટલું ઇન્ક્રીઝ થશે? 1 વોલ્ટ. સમજાય છે આ વસ્તુ? બેમાં ડિફરન્સ. એકની કેપેસિટી વધારે છે. કેપેસિટી શેમાં છે વધારે? તો કે ચાર્જ સ્ટોર કરવામાં. પણ ચાર્જ સ્ટોર થાય છે સામે પોટેન્શિયલને વધવા દેતું
નથી, એટલે એની કેપેસિટી વધારે કહેવાય. થશે શું કે જો તમે આમાં 10 કુલમ જે ફર્સ્ટ કેપેસિટર હતું એમાં તમે 10 કરશો તો સામે વોલ્ટેજ કેટલા ઇન્ક્રીઝ થઈ જશે? તો કે 5, કારણ કે તમારો રેશિયો તો 2 એઝ ઇટ ઇઝ જ રાખવાનો છે ને, 10/5 પાછા 2 થઈ જશે. તો ફર્સ્ટ કેપેસિટરમાં તમે 10 કુલમ ચાર્જ સ્ટોર કરશો તો પોટેન્શિયલ કેટલું ઇન્ક્રીઝ થઈ જશે? તો કે 5 વોલ્ટ. અને નવા કેપેસિટરમાં તમે 10 કુલમ ચાર્જ સ્ટોર કરશો તો પોટેન્શિયલ કેટલું થશે? તો કે 1 વોલ્ટ. તો ઇટ મીન્સ આ જે સેકન્ડ કેપેસિટર છે એની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી વધારે સારી થઈ ને. સ્ટોર તો બીમાં 10 કુલમ જ થયો, પણ કોણે ઓછો ઓપોઝ કર્યો? તો કે જેનું વોલ્ટેજ, જેના પોટેન્શિયલ ઓછા હતા. તો કે પોટેન્શિયલ કોના ઓછા હતા? તો કે આ કેસમાં 5 વોલ્ટ થઈ ગયા, આ કેસમાં 1 વોલ્ટ જ છે. તો આ જે લેફ્ટ હેન્ડ સાઈડ વાળું ઇટ મીન્સ ન્યૂ કેપેસિટર છે, એની કેપેસિટી વધારે સારી કહેવાય ને. તો કેપેસિટન્સનો પ્રેક્ટિકલ મિનિંગ આવો થાય. આ વસ્તુ સમજવી, ફીલ કરવી બહુ વધારે એસેન્શિયલ છે. એનું રીઝન છે કે તમને ઇક્વેશન તો યાદ રહી જશે, તમે એનું પ્રૂફ પણ આપી દેશો કે આપણે C=Q/V ઓર Q=CV મગઅપ કરી નાખશું, બરાબર, ગોખી નાખશું. બટ એ વસ્તુને ફીલ કરવી, સમજવી છે ને, એ બહુ જ વધારે નેસેસરી છે, બરાબર. તો આવું કંઈક મિનિંગ થશે આપણા કેપેસિટન્સનો, બરાબર. હવે કેપેસિટન્સ છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ક્યુ ઓર વી. તમને એમ થાય સર C=Q/V, તો એ ક્યુ કે વીથી ઇન્ડિપેન્ડન્ટ કેમ થયો? તો હમણાં જ તમે એનો જવાબ જોઈ લીધો કે જો તમે ક્યુ ઇન્ક્રીઝ કરશો તો વી ડેફિનેટલી ઇન્ક્રીઝ થશે, રાઈટ કે નહીં? જો તમે જો જેનું 2 કુલમ પર વોલ્ટ કેપેસિટન્સ હતું, બરાબર, એના માટે તમે જેવો ચાર્જ 10 કુલમ કર્યો તો વોલ્ટેજ ડેફિનેટલી 5 થઈ ગયા ઓટોમેટિકલી. ચાર્જ વધ્યો એટલે પોટેન્શિયલ વધ્યો, રાઈટ? તો કેપેસિટન્સ તો કોન્સ્ટન્ટ જ રહ્યું ને. થોડીક જ વાર પહેલાં આપણે વાત કરી કે જેનું કેપેસિટન્સ 2 કુલમ પર વોલ્ટ છે એના માટે જો તમે ચાર્જ 10 કરશો તો વોલ્ટેજ ડેફિનેટલી 5 વોલ્ટ થઈ જશે. તો પાછું 10/5 2 જ આવીને ઊભું રહેશે. તો કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ Q એન્ડ V. If you increase V, you will get higher Q. If you increase Q, you will get higher V. બે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, કોણ? Q અને V. પણ C કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. કેપેસિટન્સ ઓફ ધ કેપેસિટર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ Q ઓર V. તો એ ડિપેન્ડ કોની ઉપર કરે છે? તો કે એ ડિપેન્ડ કરે છે કે તમે બે જે એલિમેન્ટ્સ છે એને કેટલા સેપરેટ રાખો છો. જિયોમેટ્રિકલ કન્ફિગરેશન ઉપર એ બહુ વધારે ડિપેન્ડ કરે છે. જો નીચે મેં લખ્યું જ છે, ઇટ ડિપેન્ડ્સ ઓન ધ જિયોમેટ્રિકલ કન્ફિગરેશન ઓફ ધ conductors, right? C is independent of Q or V, but it depends on geometrical configuration of conductor. હવે જિયોમેટ્રિકલ કન્ફિગરેશન છે ને એ આપણને આગળ આવી જ જશે, બહુ વ્યવસ્થિત સમજાઈ જશે કે જિયોમેટ્રિકલ કન્ફિગરેશન શું છે. બટ અત્યારે ખાલી યાદ રાખવું હોય તો આ લેક્ચરના એન્ડ પહેલાં પણ આપણે આ વસ્તુ સમજાઈ જશે કે જિયોમેટ્રિકલ કન્ફિગરેશન ઓફ કંડક્ટર શું છે. બટ અત્યારે સમજવું હોય તો જો તમે બે એલિમેન્ટને કેટલા વધારે દૂર રાખો છો એની ઉપર એ ડિપેન્ડ કરશે. પછી જો અહીંયા મેં લખ્યું જ છે કે એનો શેપ કેવો હોય, એની સાઇઝ કેવી છે કંડક્ટરની, એની ઉપર ડિપેન્ડ કરશે. સેપરેશન બિટવીન ટુ પ્લેટ્સ, ટુ એલિમેન્ટ્સ આપણે હમણાં જ કીધું કે બે એકબીજાથી કેટલા છૂટા છે. અને નેચર ઓફ સેપરેટિંગ મીડિયમ. હવે જનરલી છે ને આ બે કંડક્ટર મટીરિયલ છે ને એની વચ્ચેનો જે ગેપ છે ને, એની વચ્ચેનો ગેપ, આ એની વચ્ચેનો ગેપ છે ને, એની વચ્ચેનો ગેપ આપણે ડાઈ ઇલેક્ટ્રિક મીડિયમથી ફિલ કરશું. ઇટ મીન્સ આપણે એને વચ્ચે એક ઇન્સ્યુલેટર મીડિયમ મૂકશું. ઇન્સ્યુલેટરનો મતલબ શું? જે ઇલેક્ટ્રિક ચાર્જને પાસ થવા ન દે. વચ્ચેનો જે ગેપ છે એને આપણે ઇન્સ્યુલેટર મીડિયમથી ભરશું. હવે ઇન્સ્યુલેટર મીડિયમ તો ઘણા બધા છે. જેમ જેમ આપણે બે કંડક્ટરની વચ્ચેનું મીડિયમ ચેન્જ કરશું ને એમ પણ
આ કેપેસિટન્સ ચેન્જ થશે. હવે કઈ રીતે થશે એ આપણે આગળ સ્ટડી કરવાના જ છીએ, બરોબર. તો અત્યારે ખાલી એટલું યાદ રાખશું કે વચ્ચેનું મીડિયમ ચેન્જ કરો ને તો પણ કેપેસિટન્સ ચેન્જ થઈ શકે. સોરી. તો આગળ વધશું. હવે આજે આપણે નવું યુનિટ આપ્યું ને કુલમ પર વોલ્ટ, એનું એક પોપ્યુલર નામ છે, એ છે ફેરેડ, બરોબર. માઇકલ ફેરેડેના નામ પરથી એનું નામ પડ્યું છે કુલમ પર વોલ્ટને આપણે કહીએ છીએ ફેરેડ, બરોબર. આ કેપેસિટરનો સિમ્બોલ છે. જે આવી બે પ્લેટ હોય ને એ બે પ્લેટને આપણે બેટરીના ટર્મિનલ સાથે કનેક્ટ કરીએ તો કઈ રીતે આપણે એક વાયર છૂટો પડતો હોય એ રીતે તમે જોઈ શકો એમ કે જેનું કેપેસિટન્સ ફિક્સ્ડ હોય ને, ચેન્જ ન થતું હોય, એનો સિમ્બોલ આવો કંઈક છે. અને વેરિયેબલ કેપેસિટન્સ ઇટ મીન્સ જેનું કેપેસિટન્સ ચેન્જ થતું હોય એનો સિમ્બોલ આવો કંઈક છે, બરોબર. હવે આ બધું વેરિયેબલ શું છે, કેપેસિટન્સ ને એ બધું આપણે પછી ડિસ્કસ કરશું. અત્યારે ખાલી યાદ રાખી લઈએ, બરોબર. હવે મેં તમને કીધું એમ કે જે વચ્ચેનું મીડિયમ છે, બે જે કંડક્ટર છે એની વચ્ચેનું જે ગેપ છે એ ગેપને આપણે ઇન્સ્યુલેટરથી એટલે કે ડાઇલેક્ટ્રિક મીડિયમથી ફિલ કરશું. હવે ડાઇલેક્ટ્રિક મીડિયમ નોર્મલી તમે ડાઇલેક્ટ્રિક મીડિયમ તમે જુઓ તો એર પણ એક ડાઇલેક્ટ્રિક મીડિયમ છે, ઇટ મીન્સ ઇન્સ્યુલેટર છે. જો એને પ્રોપર પોટેન્શિયલ ડિફરન્સ ન મળે તો એ ચાર્જને પાસ થવા દેતું નથી. તો અહીંયા મેં લખ્યું છે એમ કે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ઇન્સ્યુલેટર કેન વિથસ્ટેન્ડ વિધાઉટ બ્રેકડાઉન ઇઝ કોલ્ડ ઇટ્સ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરોબર. હવે જો તમે ચાર્જ ઇન્ક્રીઝ કરતા જાઓ તો પોટેન્શિયલ પણ ઇન્ક્રીઝ થશે, બરોબર. બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલો મોટો થઈ જશે કે હવે જે વચ્ચે એર રહેલી છે ને, ફોર એક્ઝામ્પલ આપણે બે પ્લેટની વચ્ચે ઓર બે કંડક્ટરની વચ્ચે એર રાખી છે તો એ એરનું પણ આયોનાઇઝેશન કરી નાખશે. હવે આયોનાઇઝેશન શું છે એ પછી આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. ઇટ મીન્સ એ એરને પણ કંડક્ટર બનાવી દેશે. ઇટ મીન્સ એ એર થ્રુ આગળ વધવા માંડશે. જેવું તમે વેલ્ડિંગમાં જુઓ છો. વેલ્ડિંગમાં શું થશે તો કે વેલ્ડિંગમાં તમે રોડને મેટલથી થોડોક દૂર રાખો છો, એકદમ અડાડીને નથી રાખતા, થોડોક દૂર રાખો છો. અને પોટેન્શિયલ ડિફરન્સ એટલો બધો વધારે છે કે એ રોડમાંથી જમ્પ કરી અને મેટલ સરફેસ પર જતો રહે છે અને ત્યારે સ્પાર્ક થાય છે. યાદ છે આપણે પેલા સામે જોઈ નથી શકતા વેલ્ડિંગ થતું હોય ત્યારે, બરોબર. અથવા આપણે પ્રોટેક્ટિવ ગિયર, કોઈ પ્રોટેક્ટિવ ગ્લાસ છે એ કવર કરવો પડે આપણી આંખની આગળ. તો આ રીતે જ્યારે મેક્સિમમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એની જે વિથસ્ટેન્ડ કરવાની કેપેસિટી છે ને એરની, એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાશે. અને જો એનાથી પણ વધી જશે તો ત્યારે બ્રેકડાઉન થઈ જશે. ઇટ મીન્સ બે પ્લેટ એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં આવી ગઈ હોય ને એ રીતે ચાર્જ ટ્રાન્સફર થવા માંડશે, પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ, બરોબર. આપણને ખ્યાલ જ છે કે પોઝિટિવ ચાર્જીસ મૂવ નથી કરતા, નેગેટિવ ચાર્જીસ મૂવ કરે છે. અને ટોટલ એ ન્યુટ્રલાઇઝ થઈ જશે, બરોબર. તો એ એના વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડને એનું બ્રેકડાઉન કહેવાય છે, જેને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય, બરોબર. હવે મેં તમને કીધું એમ કે જો તમે ચાર્જ વધારતા જશો, હવે ક્યુ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વી. જેમ ચાર્જ વધતો જશે એમ પોટેન્શિયલ વધતું જશે. પોઝિટિવ વધારે પોઝિટિવ થશે, નેગેટિવ વધારે નેગેટિવ થશે. ઇટ મીન્સ પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ક્રીઝ જ થતો જશે. અને એક વખત પોટેન્શિયલ ડિફરન્સ એટલો બધો વધારે થઈ જશે કે એ જે વચ્ચેનું મીડિયમ હશે ને ઇન્સ્યુલેટર, એને કંડક્ટર બનાવી નાખશે. એટલે કે એનો જ યુઝ કરી અને એ નેગેટિવ ટુ પોઝિટિવ ઇલેક્ટ્રોન્સ મૂવ કરવા માંડશે. તો એનો મતલબ તમે ઇલેક્ટ્રિક ચાર્જ વધારતા જાઓ પણ એક કેપેસિટીથી વધારે તમે ઇલેક્ટ્રિક ચાર્જ વધારી શકશો નહીં. બિકોઝ જેવું તમે ઇલેક્ટ્રિક ચાર્જ વધારો છો સામે પોટેન્શિયલ પણ ઇન્ક્રીઝ થાય છે. અને પોટેન્શિયલ ઇન્ક્રીઝ થતાં એક લિમિટ એવી આવશે જ્યારે એનું બ્રેકડાઉન થઈ જશે. તો આ રીતે ચાર્જને ઇન્ક્રીઝ કરવાની પણ એક લિમિટેશન છે. વોટર ટેન્કમાં વોટર ફિલ કરવાની પણ એક લિમિટેશન છે. એનાથી વધારે જો તમે વોટર ફિલ કરશો તો એ ઓવરફ્લો થઈ જાય છે. આમાં શું થઈ જાય છે તો કે કેપેસિટર બ્રેકડાઉન થઈ જાય છે. તો એના જેવું જ છે.
હવે આપણે એમ કીધું કે કુલંબ પર વોલ્ટને આપણે ફેરેડ કહીએ છીએ, બરોબર. તો આ જે ફેરેડ છે એ 1 ફેરેડ છે ને, એ તો બહુ અમાઉન્ટ છે, બહુ મોટું અમાઉન્ટ છે 1 ફેરેડ. તો એના પોપ્યુલરલી જે આપણે સમસમાં ને બધે યુઝ કરશું તો ઈ યુનિટ કયા છે, તો કે ઈ યુનિટ છે માઇક્રોફેરેડ, નેનોફેરેડ, પાઇકોફેરેડ, બરોબર. માઇક્રો, નેનો, પાઇકો તમને ખ્યાલ જ છે. તો આ થશે એના પોપ્યુલર યુનિટ્સ જે આપણે યુઝ કરશું. તો આજે આપણે કેપેસિટરની વાત કરી, બરોબર. કેપેસિટરમાં હજી આપણે ડિટેલમાં જાશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે કેપેસિટર સ્ટાર્ટિંગ ફેઝ છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં હજી પણ આના ઉપર જ આપણે ડિસ્કસ કરશું. થોડીક સ્પીડ સ્લો રાખું છું, એનું રીઝન છે કે જે કેપેસિટર છે એ સમજાઈ જશે સ્ટાર્ટિંગથી, તો પછી પ્રોબ્લેમ નહીં થાય, બરોબર. એટલે આજે આપણે કેપેસિટર લર્ન કર્યું, કેપેસિટરનું શું વર્ક હોય, શું એમાં સિગ્નિફિકન્ટ જે આપણે ટર્મિનોલોજીનું ડિસ્કશન કર્યું કે એનું કેપેસિટન્સ કોને કહેવાય, બરોબર. શું કામે આપણે કેપેસિટરનો યુઝ કરીએ છીએ, ડે ટુ ડે લાઈફની આપણી એની એપ્લિકેશન છે, આપણે એનું ડિસ્કશન કર્યું, બરોબર. તો આ બધા કેપેસિટર રિલેટેડ ટર્મિનોલોજી છે એ આપણે સ્ટડી કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પેરેલલ પ્લેટ કેપેસિટર છે, જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર છે, એનું આપણે ડિસ્કશન કરશું. એનું કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું ઇક્વેશન આપણે ડિરાઈવ કરશું, એની સાથે રિલેટેડ ટર્મિનોલોજી આપણે ડિરાઈવ કરશું, અને એમાં ફર્સ્ટ ચેપ્ટરના ઘણા કોન્સેપ્ટ આવે છે એનું ડિસ્કશન આપણે પહેલાં કરશું. પહેલાં એક ફાઉન્ડેશન ક્રિએટ કરવું પડશે આપણે ફર્સ્ટ ચેપ્ટરનું, અને પછી આપણે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આગળ જઈ શકશું. તો તમે આજે જે જોયું કે આપણે કેપેસિટરના બેઝિક કન્ફિગરેશનની વાત કરી. આજનું તમારું હોમવર્ક બહુ વધારે નહીં હોય, કારણ કે આપણે વધારે પડતું થિયરી ડિસ્કસ કરી છે, બરોબર. તો આ થિયરી માટે તમારે સિમ્પલી આ વસ્તુ લખવાની છે, બહુ વધારે ડિટેલમાં કાંઈ છે નહીં. અને જે ટેક્સ્ટબુકમાં આ ટોપિક છે એ પણ તમે એક વખત રીડ કરી લેજો, અને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો, વોટ્સએપ પર કોલ, મેસેજ કાંઈ પણ કરી શકો છો, બરોબર. તમારામાંથી ઘણા બધા લોકોની ક્વેરી આવે જ છે, અને મોસ્ટ વેલકમ ક્વેરી કોઈ પણ હોય, બરોબર. તો વાંચતા રહેજો, સ્ટડી કરતા રહ્યો, અને આ ટોપિકનું ડિસ્કશન આપણો નેક્સ્ટ લેક્ચર છે એ થોડોક વધારે લાંબો ચાલશે. એનું રીઝન છે કે આ લેક્ચરમાં આપણે બધું એકસાથે કવર નહીં કરી શકીએ, ને કેપેસિટર આપણી માટે નવું છે, તો થોડુંક આપણે એને સેટલ થવા માટે પણ ટાઈમ દેવો પડશે. અને એક વખત આપણે થોડાક ફેમિલિયર થઈ જાય એની સાથે, પછી આપણે આગળ વધશું એમાં, બરોબર. તો આજે વાત કરી આપણે કેપેસિટરની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, મેં તમને કીધું એમ કે પેરેલલ પ્લેટ કેપેસિટર ડિસ્કસ કરશું. તો ત્યાં સુધી પ્રિપેરેશન કરતા રહ્યો, કીપ પ્રિપેરિંગ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ.